આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાતના પ્રાંત સંઘ શિક્ષા વર્ગ શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાશે। प्रतिवर्ष राष्ट्रीय स्वयंसेवक संघ व्यक्ति निर्माणના રાષ્ટ્ર નિર્માણ દેશ સાથે સંઘ શિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। 16/5 એટલે કે 16 મે થી 31 મે સુધીનો આમોદના સ્વામિનારાયણ વિદ્યાલયમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેમાં સંઘ શિક્ષા વર્ગમાં કુલ 176 શિક્ષાર્થીઓ, 24 શિક્ષકો અને 30 પ્રબંધકો ઉપસ્થિત રહ્યા છે। આ વર્ગમાં ગુજરાત પ્રાંતના નડિયાદથી ઉમરગામ સુધીના સ્વયંસેવકો વિવિધ વિષયો પરનો શિક્ષણ મેળવ્યું હતું। શારીરિક, માનસિક સાથે બૌદ્ધિક વિકાસ પણ કર્યો હતો। આ વર્ગ દરમિયાન ભોજનની વ્યવસ્થા સ્વરૂપે આમોદ જંબુસરના કુલ 3018 પરિવારમાંથી દરેક સમાજમાંથી રોજ રોટલી અને ભાખરી તે સ્વરૂપે સંયોગે આપવામાં આવી। આપ સૌનું હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી હાર્દિક સ્વાગત કરું છું। મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવું છું। આદરણીય શ્રી પ્રયોગો થકી આપ સૌ નિહાળી રહ્યા ક્રમિકા સિદ્ધ 1 2 3 2 3 4 પૂછે એના પર ચિંતન કર્યું। એમને પૂછ્યું કે ભારત પૂજનીય શ્રી ભક્તિ સ્વામી ઉપસ્થિત અન્ય સંતોના ચરણોમાં વંદન કરીને સતત શારીરિક સાધના થકી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતનો આજે સંઘ શિક્ષા વર્ગનો સમાપનનો જાહેર કાર્યક્રમ હતો। આ જાહેર કાર્યક્રમમાં શિક્ષાર્થીઓ દ્વારા જે 15 દિવસની અંદર જે શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ થયું હતું એનું નિદર્શનનો આ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો જેમનો સહયોગ મળ્યો છે એ દરેક લોકોને અહીંયા આગળ આમંત્રણ હતું અને બધા જ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ સંઘ શિક્ષા વર્ગની અંદર દિવસ દરમિયાન સવારના 4:15થી લઈને રાતના 10:15 સુધીના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો એ કરવામાં આવતા હતા અને એની અંદર ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓમાં એટલે કે જે શિક્ષાર્થીઓ હતા એની અંદર 16 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમરના લોકો એ શિક્ષણ પ્રાપ્ત કર્યું। અહીંયા આગળ આ વર્ગની અંદર સમાજનો જે સહયોગ રહ્યો એટલે અહીંયા આગળ 2 તાલુકા આમોદ અને જંબુસરના 22 ગામોમાંથી એ સવાર અને સાંજ રોટલી અને ભાખરીનો સહયોગ એટલે દરેક સમાજના દરેક વર્ગમાંથી અહીંયા આગળ કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર એક પરિવાર ભાવનાથી આ 22 ગામોમાંથી 3018 પરિવારોમાંથી એ રોટલી અને ભાખરી પણ એ અહીંયા આગળ સહયોગ રૂપે આવી અને આ શિક્ષાર્થીઓએ એ બધા આપણે બધા એક પરિવારના અંગ છીએ એવી રીતે એ સાથે મળીને એનો ઉપયોગ લીધો। એ જ રીતે અહીંયા આગળ શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોના માધ્યમથી એક વ્યક્તિ નિર્માણ જે દેશ માટે સમાજ માટે હર હંમેશ તૈયાર રહે અને ઉપયોગી રહે એવું નિર્માણ કરવા માટેનો એ આ વર્ગની અંદર એ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ વર્ગના માધ્યમથી સમાજની અંદર એક સારી ભાવના અને પરિવાર ભાવના ઊભી થાય તેવો પણ જોડીને કાર્યક્રમ કરવામાં આવ્યા છે।